કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વધેલી રોટલીમાંથી લાડુ બનાવી તૈયાર કરીશું। આ લાડુ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને એ જરા પણ એવું નથી લાગતું કે વધેલી રોટલીમાંથી બનાવ્યા હોય, કેમ કે હું આજે તમને એકદમ અલગ રીતે અને એકદમ નવી રીતે વધેલી રોટલીમાંથી લાડુ બનાવવાનું બતાવીશ, જેથી તમારા પણ લાડુ બરાબરના મસ્ત એવા બનીને તૈયાર થશે। તો એના માટે આપણે લેશું સૌથી પહેલાં તો વધેલી રોટલી। તો મેં અહીંયા સવારની વધેલી 6 રોટલી લીધી છે। તો એ રીતે તમે પણ 6-7 કલાક પહેલાંની રોટલી લઈ અને આ લાડુ બનાવી શકો છો। તો રોટલીને આપણે આ રીતે 4 ટુકડાઓમાં કરીને તૈયાર કરીશું। તો એક રોટલીના 4 ટુકડા એમ કરી બધી જ રોટલીને કાપી લેવાની। તો કેમ કાપવાની એ પણ હું તમને આગળ જણાવું છું। તો અહીંયા તમે મીઠાવાળી રોટલી હોય એનો પણ આ લાડુ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો, એનાથી કંઈ પણ ફરક નથી પડતો। હવે એક કડાઈ લેશું, એની અંદર 2 મોટા ચમચા ભરીને ઘી નાખીશું અને ઘીને મીડિયમ આંચ ઉપર ગરમ કરવાનું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે જે રોટલીના કટકા કરીને રાખ્યા એને આ ઘીની અંદર નાખી અને આપણે એને તળી લેવાના। અહીંયા આપણે આ રોટલીને આ રીતે ટુકડાઓ કરીને તળશું તો તળવામાં આપણને આસાની રહેશે। તમે આખરી રોટલીને તળશો તો ઘીની અંદર એ ફેદાશે, એટલે માટે આપણે આ રોટલીના 4 ટુકડા કરેલા। તો હવે રોટલીના ટુકડાઓને આપણે ઘીની અંદર બરાબર શેકી લેવાના। તો એની અંદર જેટલું પણ રોટલીનું મોઇસ્ચર હશે એ નીકળી જશે અને રોટલી થોડી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની। તો તળતી વખતે તમારે રોટલીનો કલર ચેન્જ નથી કરવાનો, ખાલી એની અંદર જે સોફ્ટનેસ હોય એ પૂરી ખતમ થઈ જાય ત્યાં સુધી રોટલીને આ રીતે તળી તૈયાર કરીશું। આ રીતે રોટલીને ઘીમાં શેકી અને પછી આપણે આ લાડુ બનાવીશું, જે મુઠિયાના બનાવ્યા હોય એવા જ બનશે। હવે એ કઢાઈની અંદર જે બચેલું ઘી છે એની અંદર 1 વાડકી ભરીને સૂજી નાખીશું અને સૂજીને ધીમા ગેસ ઉપર શેકીશું। તો સૂજીને આપણે 5 મિનિટ માટે શેકવાની છે અને સૂજીનો કલર એકદમ ડાર્ક આવી જાય અને સૂજી એકદમ ફૂલીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની। તો આ રીતે જુઓ તમે, સૂજી છે ને એ એકદમ ફૂલી ગઈ છે। તો બસ આ રીતનું ટેક્સચર આવી જાય એટલે આપણે એની અંદર 3 ચમચી જેટલું બેસન નાખીશું અને સૂજી અત્યારે બહુ ગરમ છે એટલે બેસનને શેકાવામાં પણ ટાઈમ નહીં લાગે, ખાલી 2 મિનિટ માટે આ રીતે મિક્સ કરી લેવાનું। અને હવે આપણું બેસન અને સૂજી સરસ શેકાઈ ગયું છે, તો એને આપણે સાઈડમાં મૂકી ઠંડુ થવા દેશું। બીજી બાજુ આપણે જે રોટલીના ટુકડાઓને તળ્યા એ રોટલીના ટુકડાઓને મિક્સરમાં લઈ અને પલ્સ પર ચલાવી અને એને ગ્રાઇન્ડ કરી લેવાના। તો આ રીતે જેમ આપણે મુઠિયા પીસીએ એ રીતે પીસીને તૈયાર કરવાના। તો તમે આ રીતે રોટલીને તળ્યા પછી એના લાડુ બનાવશો ને ફ્રેન્ડ્સ, તો લાગશે જ નહીં કે તમે વધેલી રોટલીના લાડુ બનાવ્યા છે, તમે મુઠિયા બનાવીને લાડુ બનાવ્યા હોય એવો જ લાડુ બનીને તૈયાર થશે। તો અહીંયા મેં બધી જ રોટલીને પીસીને આ રીતનું કંઈક એકદમ કરકરું એનું મિક્સર બનાવીને તૈયાર કરી લીધું છે। અત્યારે આ મિક્સર થોડું ગરમ છે, તો એને આપણે સાઈડમાં મૂકીએ, એ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણે એના માટે શુગર સિરપ બનાવીએ। તો બીજી કઢાઈની અંદર 1 વાડકી આપણે સમારેલો ગોળ લેશું અને એની અંદર 4 થી 5 ચમચી જેટલું પાણી નાખવાનું અને ગોળનો પાયો બનાવવાનો। તો તમારી ગોળનો પાયો પાણીથી બનાવવાનો, આ વખતે ઘી નહીં નાખવાનું। અને હા ફ્રેન્ડ્સ, આ રીતે તમે ઘીમાં રોટલી શેકી અને રોટલી તળી અને લાડુ બનાવશો ને તો તમારે એક્સ્ટ્રા ઘીની પણ જરૂર નહીં પડે। હવે થોડું થોડું કરી શુગર સિરપ એડ કરતા જઈ અને આપણે મિક્સ કરી લઈએ। અડધો ચમચી ફ્લેવર માટે એની અંદર ઇલાયચી પાવડર અને થોડા કાજુ બદામ ચોપ કરીને નાખીશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું। તો સરસ એને મિક્સ કર્યા પછી તમારે જેટલી પણ સાઈઝના લાડુ જોઈતા હોય એટલા તમારે લાડુ બનાવી લેવાના। તો આ રીતે તમે વધેલી રોટલીને લાડુ બનાવી જરૂરથી ટ્રાય કરજો। અને જે પાયો કરો એ તમારે પાણીની અંદર કરવાનો, કેમ કે આપણે સૂજી લીધી છે તો સૂજીને પાણીના સંપર્કમાં જશે એટલે સૂજી એકદમ સોફ્ટ થઈ અને ફૂલશે, એટલે આપણો લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બનશે। તો ચાલો પછી અહીંયા બધા જ લાડુ બનીને તૈયાર છે અને આપણે 6 રોટલી અને 1 વાડકી જેટલી સૂજીમાંથી 10 થી 11 જેટલા લાડુ બન્યા છે। તો આ રીતે તમે પણ લાડુ બનાવી ટ્રાય કરજો। વધારે પડતી રોટલી વધે તો એને ક્યારેય નહીં ફેંકવાની, એનાથી આ રીતે લાડુ બનાવી તૈયાર કરી લેવાના। તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આવજો।